ઓકે, આજે આપણે હવે બીજા બે કંટ્રોલ ડિસ્કસ કરીશું. સૌથી પહેલું જે કંટ્રોલ આજે આપણે ડિસ્કસ કરીશું ધેટ ઇઝ ચેકબોક્સ. લાસ્ટ સેશનમાં આપણે લેબલ, બટન અને ટેક્સ્ટ ફિલ્ડ ડિસ્કસ કરી ગયા. હવે આપણે નેક્સ્ટ બીજા બે કંટ્રોલ આજે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલા આપણે એમાં લઈશું બીજું આપણે જોઈશું ઓપ્શન બટન. એ ઓપ્શન બટન પણ આપણે ચેકબોક્સની મદદથી જ ક્રિએટ કરી શકાય એવું છે. એટલે એમાં બી આપણે આ ચેકબોક્સ ક્લાસનો જ યુઝ કરવાની જરૂર પડશે. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. તો જો ચેકબોક્સ કંટ્રોલ સાથે તમે ઓલરેડી ફેમિલિયર છો, રાઈટ? ચેકબોક્સ આપણે ક્યારે યુઝ કરી શકાય, ક્યારે યુઝ કરવાનું હોય? જ્યારે આપણે મલ્ટિપલ ચોઇસ સિલેક્ટ કરવાનું હોય. મલ્ટિપલ ચોઇસીસ આપણી પાસે અવેલેબલ હોય અને એમાં બી આપણે મલ્ટિપલ સિલેક્શન અલાઉ કરવાનું હોય. તો ચેકબોક્સ એક એવી વસ્તુ છે કે જેમાં તમે મલ્ટિપલ સિલેક્શન અલાઉ કરો છો. તો એવી જ્યારે ઇનપુટ લેવાનું હોય યુઝર પાસેથી ત્યારે આપણે ચેકબોક્સનો યુઝ કરીએ છીએ. તો અહીંયા પણ જાવાની અંદર બાકી બધા ક્લાસની જેમ આપણી પાસે અહીંયા ચેકબોક્સ નામનું પણ એક ક્લાસ અવેલેબલ છે, જેની ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીશું એટલે ચેકબોક્સ આપણું તૈયાર થશે. તો સૌથી પહેલા તો આપણે અગેન આ જે ક્લાસ છે એના કન્સ્ટ્રક્ટર્સ જોઈએ. કયા કયા કન્સ્ટ્રક્ટર્સ આ ક્લાસની અંદર અવેલેબલ છે. સૌથી પહેલું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર નોર્મલી બધા ક્લાસીસની અંદર અવેલેબલ હશે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, રાઈટ? સિમ્પલ ચેકબોક્સ ક્રિએટ થશે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આપણે યુઝ કરીશું ત્યારે, જેમાં કંઈ ટેક્સ્ટ બી નહીં લખેલું હોય. જો નોર્મલી તમે ચેકબોક્સ લેતા હોય એટલે ચેકબોક્સનું જે સ્ક્વેર બોક્સ તમને દેખાય જેમાં તમે ચેક અથવા અનચેક કરો તો સાથે સાથે એની સાઈડમાં તમને લેબલ કંઈક લખેલું દેખાતું હોય છે, રાઈટ? તો આપણે આ કન્સ્ટ્રક્ટરની મદદથી જો ચેકબોક્સ ક્રિએટ કરશું તો આ ચેકબોક્સ એક સિમ્પલ ચેકબોક્સ ક્રિએટ કરશે વિધાઉટ એની લેબલ, લાઈક ધીસ. box let's say PHA equal to આ રીતે તમે સિમ્પલ ચેકબોક્સ ક્રિએટ કરી છે. પણ આપણે એનું જે આ બીજું ફોર્મ જે છે કન્સ્ટ્રક્ટરનું એ વધારે પડતું યુઝ કરતા હોઈએ છીએ કે જેમાં ચેકબોક્સ તો આપણે લેવાનું જ છે અને સાથે સાથે કંઈક લેબલ એને આપવાનું છે, રાઈટ? હંમેશા નોર્મલી આપણે લેબલ તો આપીશું જે ચેકબોક્સ આપણે લઈશું એના માટે. તો તમે મલ્ટિપલ ચોઇસ સામે આપતા હોઈએ છીએ યુઝરને તો એ દરેક ચોઇસનું લેબલ પણ આપણે આપવાનું જરૂર પડતી હોય છે. તો જે પણ આપણે લેબલ મૂકવાનું હોય એ ચેકબોક્સની અંદર એ તમે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકો. ચેકબોક્સ let's say chk1 is equal to new checkbox. અહીંયા તમે કંઈ પણ અહીંયા તમે આઈટમ આપી દીધું, ફોર એક્ઝામ્પલ સી. બીજું કોઈ તમે આઈટમ ક્રિએટ કરો. તો આ રીતે મલ્ટિપલ ચોઇસ તમે આ રીતના આપી શકો, લેબલ અલગ અલગ આ રીતના ક્રિએટ કરી શકો દરેક ચેકબોક્સમાં. ક્લિયર છે આ કન્સ્ટ્રક્ટર? યસ સર. હવે ત્રીજું જે આપણી પાસે અહીંયા કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે, આ ત્રીજા કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ આપણે ચેકબોક્સ ક્રિએટ કરવા માટે પણ કરી શકીએ છીએ અને સાથે સાથે ઓપ્શન બટન એટલે કે સિંગલ સિલેક્શન આપણે ઓપ્શન બટન યુઝ કરતા હોઈએ છીએ. તમે તેને રેડિયો બટન બી કહો છો. તો એ બંને માટે આપણે આ ત્રીજું કન્સ્ટ્રક્ટર યુઝ કરી શકાય રેડિયો બટન માટે.
એ શું છે અહીંયા કને એમાં આપણે અહીંયા ટોટલ 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની હોય છે. સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે લેબલ. તમારે જે કંઈ પણ લેબલ મૂકવાનું હોય ચેકબોક્સ ની અંદર એ લેબલ તમારે અહીંયા કને મૂકી દેવાનું, રાઈટ. અને બીજી આર્ગ્યુમેન્ટ તરીકે શું હોય છે અહીંયા કને બીજી આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવામાં આવે છે ચેકબોક્સના ગ્રુપનું નામ. હવે આ શું છે એ આપણે હમણાં જ જ્યારે રેડિયો બટન ડિસ્કસ કરીશું ત્યારે આપણને ખ્યાલ પડશે આ ગ્રુપ શું છે. ગ્રુપમાં આપણે ઘણા બધા અલગ અલગ ચેકબોક્સને એક ગ્રુપમાં મૂકી દઈએ તો પછી એ ચેકબોક્સ નથી રહેતા, એ બની જાય છે રેડિયો બટન. સિમ્પલ શબ્દોમાં કહીએ તો એ ગ્રુપ કેવી રીતના ક્રિએટ કરવાનું એ આપણે હમણાં જોઈશું. તો એ કોઈ પણ ગ્રુપ આપણે ક્રિએટ કરેલું હોય તો એ ગ્રુપનું નામ તમે અહીંયા કને પાસ કરશો એટલે આ જે ચેકબોક્સ છે એ એક રેડિયો બટન તરીકે આ ગ્રુપની અંદર એડ થશે. એવું થાય છે. સમજાણું બધાને શું છે આ સેકન્ડ આર્ગ્યુમેન્ટ? યસ સર. અને ત્રીજી આર્ગ્યુમેન્ટ અહીંયા આપણે પાસ કરવાની છે ચેકબોક્સ આપણે ચેક રાખવું છે કે અનચેક રાખવું છે. બાય ડિફોલ્ટ એ અનચેકડ હશે ચેકબોક્સ. તમે બાય ડિફોલ્ટ એને જ્યારે ડિસ્પ્લે થાય ચેકબોક્સ તમારી સ્ક્રીન પર આવે ત્યારે ચેક રાખવું હોય તો આ જે કન્સ્ટ્રક્ટર છે અહીંયા લાસ્ટ આર્ગ્યુમેન્ટ તમારે આપવાની છે ટ્રુ. એટલે એ જે ચેકબોક્સ બનશે એ બાય ડિફોલ્ટ ચેક કરેલું આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા મારે આ સીડી નામનું જે હું ચેકબોક્સ બનાવું છું એ બાય ડિફોલ્ટ ચેક કરેલું આવું છું અને આ ચેકબોક્સ જ રહેવું છે. તો પહેલી આર્ગ્યુમેન્ટ જો અહીંયા છે સ્ટ્રિંગ, પહેલી આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ. અચ્છા અહીંયા તો એવું લખ્યું છે ને બીજી આર્ગ્યુમેન્ટ તરીકે ગ્રુપનું નામ આપવાનું. ગ્રુપનું નામ આપીશું તો આ રેડિયો બટન બની જશે. તો અહીંયા બીજી આર્ગ્યુમેન્ટ તરીકે હું વેલ્યુ આપી દઉં છું. વેલ્યુ આપેલી છે મેં નલ. મતલબ આ કોઈ ગ્રુપમાં નથી, મતલબ આ ચેકબોક્સ જ છે. જો ગ્રુપનું નામ નહીં આપીએ તો એ ચેકબોક્સ, એટલા માટે મેં અહીંયા નલ વેલ્યુ પાસ કરી. ને કેમ કે મારે આને બાય ડિફોલ્ટ ચેક રાખવું છે તો અહીંયા હું ત્રીજી વેલ્યુ પાસ કરીશ. ક્લિયર છે બધાને કઈ રીતના યુઝ કરવાનું છે આ યસ સર. યસ સર. તો આ 3 કન્સ્ટ્રક્ટર આપણી પાસે અવેલેબલ છે ચેકબોક્સ માટે, રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ મેથડ્સ. મેથડ્સ કઈ અવેલેબલ છે ચેકબોક્સ ની અંદર? સૌથી પહેલી અને સિમ્પલ મેથડ છે returns a string value and the name of the method is setLabel. આ મેથડ આપણે આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. શું કરશે આ મેથડ? લેબલ નું નામ ગેટ કરવા માટે. હા, લેબલ નું નામ શું છે એ આપણને આપશે. લેબલ શું મારેલું છે ચેકબોક્સ ને chk1 ડોટ ગેટ લેબલ તમે કોલ કરશો એટલે તમને એ ચેકબોક્સ નું chk1 નું જે બી લેબલ છે સીડી જે લેબલ છે એ સ્ટ્રિંગ વેલ્યુ આપણને મળશે. અને સેમ એ જ રીતના કોડિંગ ની મદદથી તમારે લેબલ મૂકવું છે તો એના માટેની આપણી પાસે અહીંયા મેથડ અવેલેબલ છે setLabel. ની અંદર જે પણ આપણે લેબલ સેટ કરવાનું હોય એ લેબલ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી દેવાનું. તો આ મેથડ શું કામ કરશે? ક્લિયર છે બધાને? સિમ્પલી આ લેબલને સેટ કરશે. પહેલી મેથડ છે એ લેબલ શું છે એ આપણને આપે છે અને કોડિંગની મદદથી જો તમારે લેબલ ચેન્જ કરવું હોય તો એના માટેની આ મેથડ છે setLabel.
અને સૌથી જરૂરી જે આપણે મેથડ યુઝ કરવાની જરૂર પડશે, નોર્મલી આપણે ચેકબોક્સ સાથે કામ કરતા હોય ત્યારે કોડિંગમાં હંમેશા આપણે એ ચેક કરવાની જરૂર પડે કે ભાઈ આપણું ચેકબોક્સ છે એ સિલેક્ટેડ છે કે નહીં, ચેક છે કે નહીં. અને એના માટે આપણી પાસે એક મેથડ છે which returns a boolean value and the name of the method is getState. તો આ મેથડ શું કામ કરે, જો આપણને સ્ટેટ રિટર્ન કરશે. સ્ટેટ રિટર્ન કરશે કે એટલે મતલબ કે એનું સ્ટેટસ શું છે. chk1 ડોટ ગેટ સ્ટેટ એટલે એ ચેકબોક્સ જો સિલેક્ટેડ હશે then this method will return the value true. જો એ ચેકબોક્સ સિલેક્ટેડ નહીં હોય then this method will return the value false. ક્લિયર છે બધાને? યસ સર. યસ સર. આ રીતના આપણે એનું સ્ટેટસ ચેન્જ કરી શકીશું, સોરી ચેક કરી શકીશું. અને એવી જ રીતે જો આપણે કોડિંગની મદદથી જેને ચેક અને અનચેક કરવું હોય તો મેથડનું નામ છે સેટ સ્ટેટસ. જે પણ સ્ટેટસ આપણે એનું રાખવું હોય, ચેક કરવું છે તો ટ્રુ વેલ્યુ પાસ કરવાની, અનચેક કરવું હોય તો ફોલ્સ વેલ્યુ પાસ. ક્લિયર છે આ મેથડ્સ? Yes, sir. યસ સર. તો સિમ્પલી આ રીતે યસ આપણે સર. ચેકબોક્સ જે છે એ યુઝ સોરી આપણે આ બધી મેથડ્સ અને કન્સ્ટ્રક્ટર એની અંદર અવેલેબલ છે જે આપણે યુઝ કરીએ અને ચેકબોક્સની સાથે કામ કરી શકીએ. Right? હવે આપણે વધારે પડતું હવે તમારે કામ નેટબીન્સની મદદથી જ કરવાનું છે, તો આપણે નેટબીન્સની મદદથી જ તમે આ ચેકબોક્સ કેવી રીતના યુઝ કરો છો એ આપણે જોઈએ. Right? અને સાથે સાથે આપણે જોઈશું રેડિયો બટન કેવી રીતના ક્રિએટ કરવાના છે એ બી આપણે જોઈએ. લેટ મી સ્ટાર્ટ નેટબીન્સ. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને નેટબીન્સની? યસ સર. તો જો અહીંયા સિમ્પલી આપણી પાસે ચેકબોક્સ અહીંયા કને અવેલેબલ છે, સિમ્પલી તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું. અને અહીંયા તો આપણું કામ બહુ જ ઈઝી છે, જો ચેકબોક્સ સાથે કામ કરવું અહીંયા બહુ જ ઈઝી રહેશે. ચેન્જ કરવું છે તો અહીંયા પ્રોપર્ટી સિલેક્ટ કરો, લેબલ. આ રીતે સિમ્પલ તમે આના નામ બી ચેન્જ કરવાના, રાઈટ? રાઈટ ક્લિક કરીને ચેન્જ વેરિયેબલ નેમ આપણે આ રીતના યુઝ કરવાનું છે, યાદ છે ને? યસ સર. અહીંયાથી નામ આપવાનું હંમેશા chk સમથિંગ, ફોર એક્ઝામ્પલ તમે chk ડિવાઇસીસ એવી રીતના નામ આપો. તો ચેકબોક્સ સિમ્પલી તમારે આ રીતના અહીંયા કને યુઝ કરવાનું છે. હવે આ તો ચેકબોક્સ થયું. ચેકબોક્સની સાથે સાથે આપણે ઘણી વખત રેડિયો બટન બી યુઝ કરતા હોઈએ. તો રેડિયો બટનની સાથે કેવી રીતના કામ કરવાનું? દેખાય છે ને નોટપેડની સ્ક્રીન બધાને? યસ સર. Yes, sir. યસ સર.
જ્યારે પણ તમારે રેડિયો બટન મૂકવું રેડિયો બટન આર ઓલ્સો વન ટાઈપ ઓફ ચેક બોક્સીસ કે તેમાં પણ આપણે એને સિલેક્ટ અથવા ડિસિલેક્ટ કરવા પણ ફક્ત ફરક એટલો હોય છે કે રેડિયો બટન જે છે એ હંમેશા ગ્રુપમાં હોય છે રાઈટ રેડિયો બટન હંમેશા ગ્રુપમાં હોય ને તમે કોઈ જેન્ડર નું રેડિયો બટન લીધું છે મેલ ફિમેલ પછી એ જ ફોર્મની અંદર નીચે તમે બીજું કોઈ તમે રેડિયો બટનનું ગ્રુપ તૈયાર કરેલું છે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન તો યુઝર જે છે એ બધા ઓપ્શનમાંથી કોઈ એક જ ટિક કરવાનું છે આવી સિચ્યુએશન હોય ત્યારે આપણે રેડિયો બટનનો ઉપયોગ કરીએ તો રેડિયો બટન જે છે એકચ્યુઅલી એક પ્રકારના ચેકબોક્સીસ છે કેમ કે એનું સ્ટેટસ જે છે કાં તો ટ્રુ હશે અથવા તો ફોલ્સ હશે ચેકબોક્સની જેમ જ અને એમાં ચેકબોક્સની જેમ જ એમાં બી લેબલ હશે ફક્ત ફરક એટલો છે ચેકબોક્સ અને રેડિયો બટન વચ્ચે કે રેડિયો બટન્સ આર ઓલવેઝ વર્કિંગ વિધિન અ ગ્રુપ and only one selection is allowed. ચેકબોક્સમાં તો મલ્ટિપલ સિલેક્શન થઈ શકે છે બટ રેડિયો બટનમાં જે ગ્રુપ હશે જે ગ્રુપની અંદર જેટલા પણ રેડિયો બટન આવેલા હશે એ બધામાંથી કોઈ એક જ સિલેક્ટ થઈ શકશે એક તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી બીજું ડિસિલેક્ટ થઈ જાય છે સો ધીસ ઇઝ ધ સિમ્પલ ડિફરન્સ બિટવીન ચેકબોક્સ એન્ડ રેડિયો બટન રાઈટ ક્લિયર છે બધાને આટલું Yes, sir. યસ સર યસ સર તો રેડિયો બટન બનાવવા માટે તમારે એકચ્યુઅલમાં લેવાના તો ચેકબોક્સીસ જ છે બટ એ ચેકબોક્સીસને તમારે એક સિંગલ ગ્રુપની અંદર ગ્રુપિંગ કરી નાખવાની જરૂર પડશે અને જો તમે એ મલ્ટિપલ ચેકબોક્સને એક સિંગલ ગ્રુપની અંદર મૂકી દેશો ધેન ધે વિલ બીકમ રેડિયો બટન તો પછી એ રેડિયો બટન તો આ ગ્રુપની અંદર કેવી રીતના મૂકવાનું અને એ કામ કેવી રીતના કરવાનું છે તો એના માટે આપણે કંઈ જ નથી કરવાનું સિમ્પલી બીજું એક ક્લાસ આપણી પાસે અવેલેબલ છે એ ક્લાસ આપણે યુઝ કરી શકીએ છીએ is checkbox ગ્રુપ ક્રિએટ કરવા માટે એક ક્લાસ અવેલેબલ છે અને એ ક્લાસનું નામ છે ચેકબોક્સ ગ્રુપ આ ચેકબોક્સ ગ્રુપ જે છે એ ગ્રુપનું નામ છે આપણે અહીંયા ગ્રુપ ક્રિએટ કરશું પછી આ બધા ચેકબોક્સીસ જે આપણે ક્રિએટ કરેલા હશે એને આપણે એ ગ્રુપની અંદર એડ કરી દેશું અસાઇન કરી દેશું એટલે એ બધા ચેકબોક્સીસ એક સિંગલ ગ્રુપના મેમ્બર બની જશે અને then they will be treated as રેડિયો બટન તો પછી એ સ્ક્રીન પર ચેકબોક્સ તરીકે નહીં દેખાય રેડિયો બટન તરીકે દેખાશે ક્લિયર છે શું કરવાનું છે આપણે યસ સર તો જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ચેકબોક્સ ગ્રુપ પહેલા તો ક્રિએટ કરીએ એના માટેનું કન્સ્ટ્રક્ટર તમારે એક યુઝ કરવાનું છે સિમ્પલ ચેકબોક્સ બસ આ એક જ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે ઓબ્વિયસલી અહીંયા આપણે ફક્ત ગ્રુપ ક્રિએટ કરવાની વાત કરી ગ્રુપ ક્રિએટ કરવા માટે સિમ્પલ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે ચેકબોક્સ ગ્રુપ આ રીતે તમે ઓબ્જેક્ટ કરશો આ ગ્રુપ તમારું ક્રિએટ છે અચ્છા હવે આપણું જે ચેકબોક્સ છે એ ચેકબોક્સ ને આપણે આ ગ્રુપમાં અસાઇન કરવાની જરૂર પડે એટલે આપણા જે ચેકબોક્સ હોય છે એ ચેકબોક્સની અંદર જે આપણે અત્યારે મેથડ ડિસ્કસ કરી બધી ચેકબોક્સની અંદર સેટ સ્ટેટ ગેટ સ્ટેટ આ સિવાય આપણા ચેકબોક્સની અંદર
બીજી પણ ચેકબોક્સ નામનો જે આ ક્લાસ છે એની અંદર બીજી પણ એક મેથડ અવેલેબલ છે અને એ મેથડનું નામ છે set checkbox group. નામ છે મેથડનું set checkbox group. અને પછી જે કંઈ પણ ગ્રુપની અંદર આપણે એને એડ કરવાનું હોય આ ચેકબોક્સને એ ગ્રુપનું મેમ્બર બનાવવાનું હોય એ ગ્રુપ ઓબ્જેક્ટનું નામ જે આપણે અહીંયા ક્રિએટ કરેલી હશે અલગથી પહેલા તો આ ઓબ્જેક્ટ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવાનું સમજાય છે બધાને Yes, sir. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આવી રીતના લખું આપણે બે ચેકબોક્સ બનાવ્યા છે તો અહીંયા આવી રીતના લખું chk1 ડોટ આપણે એક્ઝામ્પલ બી લઈએ ચેકબોક્સ ગ્રુપ બ્રેકેટમાં આ આપણે ચેકબોક્સ ગ્રુપ બનાવ્યું અને આ chk1 ને આપણે આનું મેમ્બર બનાવ્યું એટલે આ chk1 છે હવે ચેકબોક્સ તરીકે ડિસ્પ્લે નહીં થાય એ શેના તરીકે ડિસ્પ્લે થશે એક રેડિયો બટન તરીકે એવી રીતે જો chk2 ને પણ તમે આ જ રીતે મેથડ કોલ કરી આ ગ્રુપની અંદર એડ કરી દેશો આ ગ્રુપ એને અસાઇન કરી દેશો chk2.setCheckbox group એટલે હવે આ બંને chk1 અને chk2 બંને શું થઈ ગયા રેડિયો બટન થઈ ગયા અને બંને સેમ ગ્રુપના છે એટલે બંનેમાંથી કોઈ એકને સિલેક્ટ કરશો એટલે બીજું ડી સિલેક્ટ થઈ જશે સમજાય છે બધાને યસ સર યસ સર તો આ રીતના આપણે રેડિયો બટન પણ ક્રિએટ કરી શકીએ છીએ રેડિયો બટન ક્રિએટ કરવા માટે કોઈ સેપરેટ ક્લાસ નથી ખાસ ધ્યાન રાખજો AWT લાઇબ્રેરીની અંદર ચેકબોક્સ ક્રિએટ કરવાના અને એને જ તમે રેડિયો બટન બનાવી શકો છો બાય અસાઇનિંગ ચેકબોક્સ ગ્રુપ ટુ ધેમ રાઈટ ક્લિયર છે આટલું બધાને Yes, sir. યસ સર let's discuss an example આપણે આનું એક એક્ઝામ્પલ અહીંયા ડિસ્કસ કરીએ અગેન હજી આપણે કેમ કે ઇવેન્ટ હેન્ડલિંગ ડિટેલમાં ડિસ્કસ નથી કર્યું હજી આપણે એટલે આ એક્ઝામ્પલ હું અત્યારે તમને નોટપેડ મેથડની મદદથી બતાવું છું રાઈટ કે કઈ રીતના આપણે ચેકબોક્સ ક્રિએટ કરવાના છે રેડિયો બટન કેવી રીતના એડ કરવાના છે એ આપણે જોઈએ આ એક્ઝામ્પલ તો આ એક્ઝામ્પલમાં આપણે પહેલા તો એક એપ્લેટ લેશું એપ્લેટની અંદર આપણે શું કામ કરવાના છીએ એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ લેશું આપણે જેની અંદર આપણે કંઈ પણ નંબર ઇનપુટ આપશું જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે બે ટેક્સ્ટ બોક્સ સાથે કામ કર્યું અને સમ પર ક્લિક કરી અને જે રિઝલ્ટ આવ્યું એને ત્રીજા ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરાવ્યું કંઈક એના જેવું જ કરશું અહીંયા આપણે એક જ ટેક્સ્ટ બોક્સ લેશું એમાં યુઝર પાસેથી એક નંબર ઇનપુટ લેશું નીચે આપણે બે અલગ અલગ ઓપ્શન આપીશું સમ એન્ડ સબટ્રેક્ટ જો સમ નામનું ઓપ્શન સિલેક્ટ થશે અને આપણે કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરીશું તો ટેક્સ્ટ બોક્સ જે રિઝલ્ટનું ટેક્સ્ટ બોક્સ છે એની અંદર આપણને સમ ડિસ્પ્લે થશે અને જો સબટ્રેક્ટ નામના ચેક જે છે એ સિલેક્ટેડ હશે ઓપ્શન બટન રેડિયો બટન સિલેક્ટેડ હશે તો સબટ્રેક્શન થવું જોઈએ સમજમાં આવ્યું શું કરવાનું છે આ એક્ઝામ્પલની અંદર યસ સર એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ બે ચોઈસ આપશું યુઝરને સમ કે સબટ્રેક્શન એ રેડિયો બટન મૂકશું બે આપણે નીચે કેલ્ક્યુલેટ નામનું બટન અને એની નીચે રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે સો લેટ્સ ક્રિએટ ધી એપ્લેટ ફર્સ્ટ અને એના માટે આપણે પહેલા તો ઇમ્પોર્ટ java.applet. java.awt.star કરી નાખું છું અત્યારે બધા જ આપણે ક્લાસીસ પહેલા ઇમ્પોર્ટ કરીશું તો આપણે એક
ક્લાસ ક્રિએટ કરીએ. એપ્લેટ બનાવવાનું છે એટલે કઈ રીતના ક્લાસ ક્રિએટ કરવું પડશે આપણને? અહીંયા હું મારું નામ આપું છું, ફોર એક્ઝામ્પલ checkbox demo. ત્યાં એપ્લેટ બનાવવાનું છે. એપ્લેટ બનાવવાનું છે એટલે અહીંયા અમારે શું લખવું પડશે? Extension. applet. સેવ કરી લઈએ. નામ આપશું ચેક ડેમો. ફોલ્ડરની અંદર છે એ ડ્રાઈવમાં ચેક ડેમો. ઓકે, આટલું કામ થઈ ગયું. હવે આપણે પહેલા તો બધા કંટ્રોલ્સ લઈ લઈએ જે બી આપણે લેવાના છે. એક લેબલ લઈશું, એન્ટર નંબર, પછી ટેક્સ્ટ બોક્સ લઈશ, ટેક્સ્ટ ફિલ્ડ લઈશ. તો આ બધું કામ આપણે અહીંયા શરૂઆતમાં કરવાનું. મેમ્બર બધા અહીંયા લેવાના આપણે, જેમાં આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું તો બિલકુલ એ જ રીતે. પહેલા તો એક લેબલ ક્રિએટ કરીએ. new label, આપણે સિમ્પલ એક મેસેજ રાખીએ છીએ આવું. એન્ટર નંબર. લેબલ સિવાય બીજું શું જરૂર પડશે આપણને? નેક્સ્ટ આપણને ટેક્સ્ટ ફિલ્ડ ક્લાસ છે. નામ એને હું આપું છું txt નંબર. તો આપણે શરૂઆતમાં જ તમે કીધું નામ કેવી રીતના આપવાનું. txt નંબર is equal to new. પછી કન્સ્ટ્રક્ટર કેવું અહીંયા કને રાખશું આપણે? ટેક્સ્ટ ફિલ્ડ બ્રેકેટમાં શું કરશું? બ્રેકેટમાં Group ની value પાસ કરશો. સોરી, ગ્રુપની વેલ્યુ અહીંયા ના આવે. આ ટેક્સ્ટ બોક્સ ની વાત કરી રહ્યા છીએ. સર વિથ વિડ્થ આપણે અહીંયા પાસ કરીશું, રાઈટ? કે આ ટેક્સ્ટ બોક્સ છે કેટલું લાંબુ હોવું જોઈએ એની વિડ્થ આપણે અહીંયા સ્પેસિફાય કરવાની છે. એક લેબલ આવશે, એક ટેક્સ્ટ બોક્સ આવશે, પછી એની નીચે શું આવશે? રેડિયો બટન આવશે ને. અચ્છા, રેડિયો બટન માટે આપણે અહીંયા કને શું કરવું પડશે? બે ચેકબોક્સ લેવા પડશે અને સાથે સાથે એ બંનેને એક ગ્રુપની અંદર રાખવા, રાઈટ? તો પહેલા હું એક ગ્રુપ ક્રિએટ કરું છું. અહીંયા ગ્રુપ હું નામ આપું છું ફોર એક્ઝામ્પલ ગ્રુપ કેલ્ક્યુલેશન. કેમ કે આપણે સમ અને સબટ્રેક્ટ એ બંને કેલ્ક્યુલેશન એવું એટલે નામ આપીએ સીબીજી કેલ્ક્યુલેશન is equal to એક ગ્રુપ મેં અહીંયા ક્રિએટ કરી દીધું. હવે આપણે બે ચેકબોક્સ લઈ અને બંને ચેકબોક્સને આ ગ્રુપના મેમ્બર બનાવી નાખશું. આ ગ્રુપ બંનેને અસાઇન કરી નાખશું. So let's create two more checkboxes. Checkbox. પેલા checkbox નું નામ આપું છું. Let's say કે sum. क्या છે બધાને? યસ સર. Yes, sir. અને બ્રેકેટમાં જે બી આપણે લેબલ રાખવાનું છે એ લેબલ તમે અહીંયા કરી નાખશો. આપણે નામ આવું લખીએ એડિશન. ડિસ્પ્લે આવું કરાવીએ આપણે. બે ઓપ્શન એડિશન, સબટ્રેક્શન. બીજું એક box let's say okay is equal to
બંને ચેકબોક્સ જો તમે ખાલી આ જ રીતે એને પ્રિન્ટ કરાવશો, આપણે એડ કરશું તો આ બંને ચેકબોક્સ તરીકે જ ડિસ્પ્લે થશે. પણ આપણે એને ગ્રુપના મેમ્બર બનાવવાના છે અને એના માટે કઈ મેથડ કોલ કરવાની, આપણે કઈ મેથડ કોલ કરવાની? સેટ ચેકબોક્સ ગ્રુપ. આપણે ડિસ્કસ કરી, રાઈટ? સેટ ચેકબોક્સ ગ્રુપ. બ્રેકેટમાં પાસ કરવાનું છે ગ્રુપનું નામ. ગ્રુપનું નામ પાસ PG. એ જ રીતે બીજા ચેકબોક્સ માટે પણ સેમ એ જ કામ કરવાનું છે. sub dot set checkbox. તો આ રીતના આપણે લેબલ બની ગયું, ટેક્સ્ટ ફિલ્ડ બની ગયું, બે ચેકબોક્सेस બની ગયા આપણા, સોરી રેડિયો બટન બની ગયા. હવે બીજું શું બનાવવાનું છે? હજી એક બટન બનાવવું બટન. પડશે, રાઈટ? બટન calculate equal to જે પણ કેપ્શન મૂકવાનું હોય એ આપણે અહીંયા કન્સ્ટ્રક્ટરમાં પાસ કરી શકાય. બટન પછી શું મૂકવાનું છે? હજી આપણે બટન પછી રિઝલ્ટ બતાવો લેબલ રિઝલ્ટ બતાવવા માટે એક લેબલ ને ટેક્સ્ટ ફિલ્ડ. લેબલ L2. તો લેબલના નામ હું અત્યારે આપણે સ્ટ્રેટેજી પ્રમાણે નથી કરતો, કેમ કે લેબલ જે છે એ તમારે નોર્મલી કોડિંગમાં ક્યાંય યુઝ કરવાની જરૂર નહીં પડે લેબલની ઓપ્શન, એટલા માટે લેબલ ટેક્સ્ટ ફિલ્ડ લઈશ, એમાં આપણે આપણું રિઝલ્ટ ડિસ્પ્લે કરીશું. આ બધા કંટ્રોલ આપણે અહીંયા કને લઈ લીધેલા છે, પણ આ બધા ઓબ્જેક્ટ બનાવી નાખવાથી તો સ્ક્રીન પર નહીં આવી જાય ને. એના માટે શું કરવું પડશે? સ્ક્રીન પર આ બધા કંટ્રોલ દેખાય એના માટે હજી એક ટેક્સ્ટ ફિલ્ડ ને લેબલ એવું જોશે ને, બે નંબર આપવા માટે. હેલો હાલો, કોણ બોલતું? તો બોલો. હજી એક લેબલ અને ટેક્સ્ટ ફિલ્ડ લેવું જોશે ને, બે નંબર આપવા. એ આપણે આ રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે લઈ લીધું ને. આ રહ્યું પણ નંબર તો બે આપવા પડશે ને સર. નંબર સોરી હા સોરી આઈ ફોરગોટ. અહીંયા આપણે બે લેવા પડશે, સોરી. બે લેબલ અને બે ટેક્સ્ટ, બે નું આપણે સબટ્રેક્શન એડિશન કરવાનું. 2 એમાં બી એન્ટર નંબર નામ આપીએ TXT નંબર 1 અને નામ આપીએ TXT નંબર 2. કરેક્ટ. આપણે બે અહીંયા લેવા પડશે, બે લેબલ ને બે ટેક્સ્ટ ફિલ્ડ લેવા પડશે અહીંયા, કેમ કે બે નંબર યુઝર પાસેથી ઇનપુટ લેવાની જરૂર છે. ઓકે, ધેટ ઇઝ કરેક્ટ. ઓકે, હવે શું કરશું આપણે? બધા કંટ્રોલ એડ કરશું. આ બધા કંટ્રોલને આપણે એડ કરવા પડશે, રાઈટ? અને એડ કરવાનું કામ ક્યાં કરવાનું તમારે? જો આપણે એપ્લેટમાં છીએ, ઇનિટ મેથડ. init મેથડ ની અંદર આપણે આ કામ કરીએ. સો લેટ મી ડિફાઇન init public void એડ મેથડ તમારે કોલ કરવાની છે વન બાય વન. એડ પહેલા તો L1, પછી એડ txt number 1, એડ L2, એડ txt number 2. બધાને વન બાય વન એડ કરો.
ત્યારબાદ એડ ચેકબોક્સ ગ્રુપને એડ કરવાની જરૂર નથી, ઓલરેડી એડ ચેકબોક્સ ગ્રુપ કંઈ વિઝિબલ નહીં થાય સ્ક્રીન પર, રાઈટ? CHK sum, CHK sub. બટન એડ થઈ ગયા. ત્યાં આપણે બટન એડ કરવાનું છે આપણું એડ થઈ જાય પછી આપણે એડ કરવાનું છે આપણું ટેબલ, અને આપણે L3 નામ આપવું પડશે. L2 આપણે ઉપર આપેલું છે એટલા માટે. 3 and finally add txt. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. યસ સર. પહેલા આપણે આટલું એક્ઝિક્યુટ કરીને જોઈએ કે બધા કંટ્રોલ વ્યવસ્થિત એડ થઈ જાય છે અને આપણે વિઝિબલ થાય, અને પછી આપણે બટનની ક્લિકનું કોડિંગ લખીશું. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. લેટ્સ ગો ટુ ધી કમાન્ડ પ્રોમ્પ્ટ. લેટ ક્લાસ સર ઇન્સર્ટ કરવાનું. સોરી, શું કીધું? એપ્લેટ ટેગ સર. એપ્લેટ ટેગ સર. હા સોરી, હા એપ્લેટ ટેગ આપણે સોરી આપણે ભૂલાઈ ગયું. એપ્લેટ ટેગ કમેન્ટ્સ ની અંદર ટેગ કોડ ઇઝ ઇક્વલ ટુ checkbox demo dot java width is equal to ક્લાસ સર ડોટ ક્લાસ. class width is equal to let's say 500 and height is equal to let's say હવે આપણે આને કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. C checkbox demo dot java. AJP ફોલ્ડરમાં સોરી છે આપણને એક એરર આવે છે, set checkbox group identifier expected. Set checkbox group નામના સ્પેલિંગ ટ્રાય કરते हैं बी स्टेप करते हैं.
Take the method name from NetBeans. NetBeans માંથી check કરવાનું. Set checkbox group. બરાબર છે method નું નામ. G capital G capital. સર આપણે જે ચેક બોક્સ લીધા ને એમાં બી સ્મોલ આવેલો. Okay, અહીંયા આપણે capital નથી આપ્યું. એ છે. ક્લાસનું નામ હા સોરી એમાં બી સ્મોલ છે સોરી હા એ જ મિસ્ટેક છે બી સ્મોલ આવશે કેપિટલ નહીં આવે error એ જ છે પાછી identifier expected સર કન્સ્ટ્રક્ટર કોલ કર્યા ને એમાં બી બી સ્મોલ જ આવશે. ક્લાસનું નામ ગ્રુપ છે કે નહીં ચેકબોક્સ ગ્રુપમાં બી સ્મોલ અને જી કેપિટલ નામ બી બરાબર છે ચેકબોક્સ ગ્રુપ કન્સ્ટ્રક્ટર વાળા આપણે યુઝ કરી દઈએ અને અત્યારે હું કમેન્ટ્સમાં કન્સ્ટ્રક્ટર આ ચેક કરી કન્સ્ટ્રક્ટર યુઝ થશે કે સેટ મેથડમાં કંઈક પ્રોબ્લેમ છે મેથડના નામમાં લગભગ સુધારો કરવાની જરૂર પડશે પહેલા આ ચેક કરી લઈએ આપણને ડિસ્પ્લે થાય છે કે નહીં ફ્લેટ વ્યુઅર ચેકબોક્સ ડેમો ડોટ ઓકે ડિસ્પ્લે થાય છે બરાબર રાઈટ રેડિયો બટન તરીકે ડિસ્પ્લે થાય છે આપણને રાઈટ ગ્રુપમાં છે આપણે એક સિલેક્ટ કરશું એટલે બીજું ડિસિલેક્ટ થઈ જશે ક્લોઝ કરીએ આઈ થિંક આપણે આ મેથડના સ્પેલિંગમાં કંઈક મિસ્ટેક હશે શું છે એમાં
ઓકે, એવું ચેક કરીને પછી તમને જણાવીશ. અત્યારે આપણે આ એક્ઝામ્પલ ઝડપથી કમ્પ્લીટ કરીએ. તો જો આપણા બે રેડિયો બટન ક્રિએટ થઈ ગયા છે, રાઈટ? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ જ્યારે પણ હું આ બટન પર ક્લિક કરીશ ત્યારે અહીંયા રિઝલ્ટ ડિસ્પ્લે થશે, પણ રિઝલ્ટ ડિસ્પ્લે તરત નહીં થાય. આપણે પહેલા ચેક કરવું પડશે કે આ રેડિયો બટન સિલેક્ટેડ છે કે આ રેડિયો બટન સિલેક્ટેડ છે. તો જેવું આપણે કેલ્ક્યુલેટ પર ક્લિક કરીશું, અથવા તો ઇનફેક્ટ મેં તમને કીધું કે એપ્લેટની અંદર ગમે ત્યાં તમે ક્લિક કરશો ત્યારે કઈ મેથડ કોલ થાય છે? એક્શન. એક્શન નામની મેથડ કોલ થાય છે, રાઈટ? તો એ એક્શન નામની મેથડ જે છે એ આપણે અહીંયા યુઝ કરવાની છે, અને એક્શન મેથડની અંદર જ આપણે બધું કોડિંગ કરીશું, રાઈટ? લાસ્ટ ટાઈમ પણ આપણે એક્શન મેથડ જ યુઝ કરેલી છે. આ રીતના મેથડ યુઝ થાય છે, એ રિટર્ન કરે છે બુલિયન વેલ્યુ એક્શન, અને બ્રેકેટમાં કેટલી આર્ગ્યુમેન્ટ હોય છે? યાદ 2. છે? 2 આર્ગ્યુમેન્ટ હોય છે, રાઈટ? એક ઇવેન્ટ નામના ક્લાસની ઓબ્જેક્ટ, લેટ્સ સે ઈ, આ આર્ગ્યુમેન્ટને આપણે અહીંયા યુઝ કરીશું. જો શા માટે? અને બીજું ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ, ઓબ્જેક્ટ ક્લાસની ઓબ્જેક્ટ. ઇવેન્ટ ની ઇન્ફોર્મેશન આમાં છે, કઈ ઓબ્જેક્ટ પર આ ઇવેન્ટ થઈ છે એની ઇન્ફોર્મેશન આમાં છે. Okay? તો હવે આપણે અહીંયા શું કરવાનું, જો આ એક્શન નામની મેથડ શું થશે, ગમે ત્યાં તમે ક્લિક કરશો ને તો કોલ થશે. ગમે ત્યાં એટલે એકચ્યુઅલમાં થશે એવું અહીંયા આ એક્ઝામ્પલ. ઇવન તમે આ એડિશન સબટ્રેક્શન પણ ક્લિક કરશો એટલે એ બી કોલ થશે. ઇનફેક્ટ આપણે અહીંયા કેલ્ક્યુલેટ બટન લેવાની કોઈ જરૂર નથી. તો આપણે હવે આ ચેક કરવાનું છે કે ભાઈ એડિશન વાળું બટન સિલેક્ટ થયેલું છે કે પછી આ બટન સિલેક્ટ થયેલું છે. હવે એ આપણને કેવી રીતના ખબર પડશે? કેવી રીતના ખબર પડે આપણને કયું બટન સિલેક્ટેડ છે? સર એની બોલિયન વેલ્યુ ટ્રુ હોય. હા, એની કઈ આપણે જો મેથડ હમણાં આપણે ડિસ્કસ કરીએ એની અંદર ગેટ સ્ટેટ નામની મેથડ છે. જેવું આપણે કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરશું એટલે ઓબ્વિયસલી એક્શન નામની મેથડ કોલ થશે. એક્શન મેથડમાં આપણે ખાલી એટલું ચેક કરવાનું છે કે કયા રેડિયો બટનની વેલ્યુ ટ્રુ છે, રાઈટ? અને એ કઈ રીતના ખબર પડે આપણને, એના માટે મેથડ આપણે યુઝ કરવાની છે ચેકબોક્સની ગેટ સ્ટેટ. એટલે અહીંયા તમારે સિમ્પલી એક ઇફ મૂકવાનું છે. અહીંયા ઇફ chk sum dot get state is equal to true એવું પણ લખી શકો, અધરવાઇઝ સીધું પણ આમ લખી શકાય ને. જો આ વેલ્યુ ટ્રુ આવશે તો ઓટોમેટિકલી આપણું આ ઇફ જે છે એ કેવું હશે? ટ્રુ હશે, રાઈટ? છે બધાને? યસ સર. યસ સર. અને જો ટ્રુ હોય તો આપણે શું કરવાનું છે? સમ કરવાનો. સમ કરવાનું છે. તો સમ જે છે એ હું ડાયરેક્ટલી એક જ સિંગલ સ્ટેટમેન્ટમાં કરું છું. જુઓ અહીંયા xt result dot set text ની અંદર સેટ કરવાનું છે, સેટ સમ કરવાનું છે. સમ આપણે મેળવવું પડશે, txt નંબર 1 txt નંબર 2. ઓકે, તો લાંબુ સ્ટેટમેન્ટ હશે અને અહીંયા અલગથી લઈ જશે. x is equal to આપણે અહીંયા જ કરીએ. if પહેલા નંબર તો આપણે લેવાના જ છે, રાઈટ? કન્વર્ઝન કરવાનું જ છે. integer dot parseInt પહેલા ટેક્સ્ટ બોક્સ ની અંદર શું લખેલું છે એ આપણને કેવી રીતના મળશે? txt number 1 dot get text. અત્યારે લાસ્ટ એક્ઝામ્પલ બધાને યસ સર. યસ સર. સેમ એવી જ રીતના
બીજા નંબરને ગેટ કરવાનો કરવા નંબર અને અહીંયા integer z is equal to x plus y txt result ની અંદર આપણે z ને ડિસ્પ્લે કરવાનું છે અને એના માટે સ્ટ્રિંગ માં કન્વર્ટ કરીશ using the method value of સેમ એ જ વસ્તુ છે કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જો પહેલું ચેકબોક્સ સમ વાળું સિલેક્ટેડ હશે તો આ ગેટ સ્ટેટ મેથડ આપણને ટ્રુ વેલ્યુ રિટર્ન કરશે તો આપણું સમ કેલ્ક્યુલેટ થશે અને રિઝલ્ટમાં ડિસ્પ્લે થશે એલ્સ તો બીજું ઓપ્શન બટન સિલેક્ટ હશે ને કે નહીં? યસ સર. સર એમ કરીને તમારે એક કામ કરવું પડશે એના માટે બાય ડિફોલ્ટ તમારે બંનેમાંથી એકને સિલેક્ટ રાખવું પડશે અને બાય ડિફોલ્ટ આને સિલેક્ટ અહીંયા ટ્રુ કરી નાખશો એટલે આ ડિફોલ્ટ એ સિલેક્ટેડ સેમ આ જ વસ્તુ -y કરીશું અને z ને પર ડિસ્પ્લે કરીશું રિઝલ્ટ બોક્સ ની અંદર ડિસ્પ્લે કરીશું ક્લિયર છે આ કોડિંગ બધાને સમજાણું શું કર્યું આપણે અહીંયા? યસ સર. યસ સર. સર બોલો ડાઉટ છે કોઈને કઈ? સીધું અહીંયા ને આપણે નથી કરવાનું એક્ઝિક્યુટ પહેલા આપણે કમ્પાઇલ કરવું પડશે ફરીથી સો લેટ મી ગો ટુ ધી કમાન્ડ પ્રોમ્પ્ટ અગેન જાવા સી રિટર્ન સ્ટેટમેન્ટ ફરી પાછું આપણે ભૂલી ગયા આ મેથડ જે છે એમાં સૌથી છેલ્લે આપણે બુલિયન વેલ્યુ રિટર્ન કરવાની હોય છે indicating that we have handled this event successfully અહીંયા વેલ્યુ રિટર્ન કરીએ છીએ true કમ્પાઇલ કરીએ હવે એક્ઝિક્યુટ કરીએ એને તો બાય ડિફોલ્ટ અહીંયા એડિશન આવે જ છે 3 5 ની ક્લિક ઓન કેલ્ક્યુલેટ ત્યારે એડિશન સિલેક્ટ કરેલું છે એટલે ઓબ્વિયસલી 28 સમ આવે રાઈટ સબટ્રેક્શન જો જરા ધ્યાનથી જોજો સબટ્રેક્શન મેં જેવું ક્લિક કર્યું કેલ્ક્યુલેટ કરો કેલ્ક્યુલેટ પર ક્લિક કરવાની મને જરૂર ન પડી રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ 18 શા માટે? પહેલા કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કર્યું તો એટલે હા એટલે નહીં એકચ્યુઅલી તમે છે ને મેં તમને વારંવાર 3 થી 4 વખત આ સ્ટેટમેન્ટ મેં રિપીટ કર્યું છે ખાસ ધ્યાન રાખજો એક્શન નામની મેથડ જે છે એ ફક્ત બટન પર ક્લિક કરવાથી કોલ નથી થતી એક્શન નામની મેથડ તમે અહીંયા ગમે તે કંટ્રોલ પર ક્લિક કરશો એટલે કોલ થાય તમે આ એડિશન પર ક્લિક જ કહેવાય ને એટલે ત્યારે પણ એક્શન નામની મેથડ કોલ થાય એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે એકચ્યુઅલી આપણે અહીંયા કેલ્ક્યુલેટ નામનું બટન લેવાની જરૂર બી નથી એકચ્યુઅલી ખ્યાલ પડે છે બધાને? યસ યસ સર. તો તમે અહીંયા ડાયરેક્ટલી આના પર ક્લિક કરશો ત્યારે બી એક્શન નામની મેથડ કોલ થાય જ છે એટલે રિઝલ્ટ આપણને ડિસ્પ્લે થશે તો ક્લિયર છે એક્ઝામ્પલ કઈ રીતના ચેકબોક્સ આ જો અમે રેડિયો બટન જ ડાયરેક્ટ વખતે તમે આ ગ્રુપ ક્રિએટ ન કર્યું હોત then it will become simple checkbox ક્લિયર છે બધાને? યસ સર. યસ સર.